પ્રભુચરણ શ્રી ગુસાઈજીના ચતુર્થ લાલજી શ્રી ગોકુલનાથજી આપણે માલા તિલકના રક્ષણહાર કહીએ છીએ એવા શ્રી ગોકુલનાથજી એમના આજના મહોત્સવની આપ સર્વેને ખૂબ ખૂબ બધાઈ તેમજ બિરાજમાન આચાર્યકુલ પરિવારના ચરણ કમલમાં આપણા સૌના સાષ્ટાંગ દંડવત પ્રણામ. બીજી ખાસ વધાઈ એ કે આજે વ્રજધામનો પણ પાટોત્સવ છે. કયો પાટોત્સવ છે આજે? 12મો પાટોત્સવ. નિત્યના વૈષ્ણવને ખ્યાલ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પાટોત્સવ નિમિત્તે આચાર્યશ્રી આયોજિત અલૌકિક વૃષ્ટિમાં ભીંજાવા સમસ્ત પુષ્ટિ સૃષ્ટિનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજે તારીખ 18 ડિસેમ્બર માગસર સુદ 7મ શુક્રવાર શ્રીમદ ભગવદ્ ગીતા સત્સંગ મહોત્સવનું ભવ્ય આયોજન આજે પ્રારંભ થવા જઈ રહ્યો છે. આનંદનો અવસર છે ત્યારે શુભારંભમાં જ જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય પીઠાધીશ્વર અનંત શ્રી વિભૂષિત વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી બ્રજેશકુમારજી મહારાજશ્રીને આપણે સૌ નમ્ર વિનંતી કરીએ કે આપ શ્રી આપના કરકમળ દ્વારા દીપ પ્રાગટ્ય કરી સમસ્ત વાતાવરણને આશીર્મય બનાવો. પૂજ્ય આચાર્યશ્રી. શ્રી વલ્લભાધીશ કી જય. મંચ પર બિરાજમાન પૂજ્યપાદ શ્રી વિજેશકુમારજી મહારાજ શ્રી, પરમ પૂજ્ય શ્રી યદુનાથજી મહોદય શ્રી, પરમ પૂજ્ય શ્રી દ્વારકેશલાલજી મહોદય શ્રી, પરમ પૂજ્ય શ્રી જયદેવલાલજી મહોદય શ્રી, ચિરંજીવ પ્રથમેશ કુમારજી અને ચિરંજીવ વ્રજરાજકુમારજી, તેમજ આપણા લાડીલા ચિરંજીવ મીમાંસા રાજા અને ભક્તિ રાજાના પણ ચરણ કમલમાં આપણા સૌના દંડવત પ્રણામ. આજે વિશેષ આનંદ એ છે કે શ્રીમદ ભગવદ્ ગીતા સત્સંગ મહોત્સવમાં જે 15મો અધ્યાય છે પુરુષોત્તમ યોગ, એ 15મો અધ્યાય પુરુષોત્તમ યોગ તેનું ગાન અહીંયા અત્રે આપણા ચિરંજીવ મીમાંસા રાજા અને ચિરંજીવ ભક્તિ રાજા હમણાં થોડી ક્ષણોમાં કરી રહ્યા છે. તો આપણે સૌ તાળીઓથી વધાવી લઈએ. શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રીના શ્રીમુખેથી અવિરત સરિતામાં આપણે પાન કરીશું. તો તે પૂર્વે મીમાંસા રાજા અને ભક્તિ રાજા 15મો અધ્યાય પુરુષોત્તમ યોગ તેનું ગાન અત્યારે કરશે. ઓમ શ્રી પરમાત્મને નમઃ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. અથ પંચદશોऽધ્યાયઃ. શ્રી ભગવાનુવાચ. ઊર્ધ્વમૂલમધશાખम् અશ્વત્થં પ્રાહુરવ્યયં છંદાંસि યસ્ય પર્ણાनि યસ્तं વેદ સ વેદવિત. અધશ્ચોર્ધ્વં પ્રસ્તુતાस्तस्य શાખાः ગુણપ્રવૃદ્ધવિષયપ્રવાલः. અધસ્ય મૂલાન્યનુસંતતાनि કર્માનુબંધીनि મનુષ્યલોકે ન રૂપમસ્યે તથોપલભ્યતે નાન્તો ન ચાદિર્ન ચ સંપ્રતિષ્ઠા. અશ્વત્થમેनं સુવિરૂઢમૂલम् અશંગશસ્ત્રેણ દૃઢેન ચિત્વા તતઃ પદં તત્પરિમાર્ગિતવ્યં યસ્મિन् ગતા ન નિવર્તન્તિ ભૂયઃ. તમેવ ચાદ્યં પુરુષં પ્રપદ્યે યત્તઃ પ્રવૃત્તિઃ પ્રસ્તુતા પુરાણી. निर्माणमोहजितसङ्गदोषाः अध्यात्मनित्या विनिवृत्तकामाः द्वन्द्वै विमुक्ता सुखदुःखसंज्ञैः गच्छन्त्यमूढा पदमव्ययं ततः. न तद्भासयते सूर्यः
न शशाङ्को न पावकः यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम ममैवांशो जीवलोके जीवभूतः सनातनः मनःषष्ठानि इन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति शरीरं यदवाप्नोति यच्चाप्युत्क्रामतीश्वरः गृहीत्वैतानि संयान्ति वायुर्गन्धानि वाशयात् श्रोत्रं चक्षुस्पर्शनं च रसनं घ्राणमेव च अधिष्ठाय मनश्चायं विषयानुपसेवते उत्क्रामन्तं स्थितं वापि भुञ्जानं वा गुणान्वितं विमूढानानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषः यतन्तो योगिनश्चैनं पश्यन्त्यात्मन्यवस्थितं यतन्तोऽप्यकृतात्मानः नैनं पश्यन्त चेतसः यदा दिग्गगतं तेजः जगद्भासयतेऽखिलं यच्चन्द्रमसि यच्चाग्नौ तत्तेजो विद्धि मामकं गामावेश्य च भूतानि धारयाम्यहमोजसा पुष्णामि चौषधिः सर्वाः सोमो भूत्वा रसात्मकः अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः प्राणापानसमायुक्तः पचाम्यन्नं चतुर्विधम् वसचाहं हृदि सन्निविष्टः मत्तस्मृतिर्ज्ञानमपोहनं च वेदैश्च सर्वैरहमेव विद्या वेदान्तकृतवेदविदेव चाहं द्वाविमौ पुरुषौ लोके क्षरश्चाक्षर एव च क्षरः सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते उत्तमः पुरुषस्त्वन्यः परमात्मेत्युदाहृतः यो लोकत्रयमाविश्य बिभर्तव्यय ईश्वरः यस्मात् क्षरमतीतोऽहम् अक्षरादपि चोत्तमः तस्मिन् लोके वेदे च प्रथितः पुरुषोत्तमः यो मामेवमसम्मूढ जानाति पुरुषोत्तमं स सर्वविद् भजति मां सर्वभावेन भारत इति गुह्यतमं शास्त्रम् इदमुक्तं मया नघ एतद् बुद्ध्वा बुद्धिमान् स्यात् कृतकृत्यश्च भारत ॐ तत्सत् इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे पुरुषोत्तमयोगो नाम पञ्चदशोऽध्यायः। જય હો જય હો, ખૂબ સુંદર. હજી વધારે તાળીઓથી આપણે વધાવી લઈએ. એવું લાગ્યું કે જાણે આખું સમસ્ત વાતાવરણ પુષ્ટ થઈ ગયું ગીતાજીના વચનામૃત પહેલાં જ. મહાપ્રભુજીની ખૂબ જ સુંદર બધાઈ છે કે પુષ્ટિ મહારસ દેન પ્રગટે, પુષ્ટિ મહારસ દેન. એ જ પ્રણાલિકા મુજબ અહીંયા આ પશ્ચિમના વિસ્તારમાં 12 વર્ષ પહેલાં જ વૈષ્ણવને સૌથી મોટી દેન કઈ હતી તો એ આ વ્રજધામ, પૂજ્ય આચાર્યશ્રીનું સ્વપ્ન જે વ્રજધામ, અને આજે 12 વર્ષથી વ્રજધામ પુષ્ટિ ધ્વનિથી ગુંજતી રહે છે. દેશ પ્રદેશના વૈષ્ણવ દર્શન વચનામૃતનો અલૌકિક લાભ લઈ સતત પુષ્ટિરસમાં ભીંજાયેલા રહે છે. એવા વ્રજધામના સ્વપ્નરષ્ટા વૈષ્ણવાચાર્ય અનંત શ્રી વિભૂષિત જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય પીઠાધીશ્વર પૂજ્યવાદ શ્રી બ્રજેશકુમારજી મહારાજશ્રીને આપણે સૌ નમ્ર વિનંતી કરીએ કે હે વિભો, આપના અલૌકિક વચનામૃતથી આ કાર્યક્રમનો આપ ઉદ્ઘાટિત કરો. પૂજ્ય આચાર્યશ્રી. ઉપસ્થિત પ્રિય વૈષ્ણવજનો, વૃદ્ધામનો 12મો પાટોત્સવ, શ્રી ગોકલેશ પ્રભુનો પ્રાગટ્યોત્સવ, હું સર્વેનું સ્વાગત કરું છું. પ્રિયજનો, છેલ્લા 11 વર્ષથી દર પાટોત્સવે આપણે અલગ અલગ વિષય દ્વારા અહીંથી વચનામૃત થાય છે અને જેનો દેશ અને પરદેશથી આવતા વૈષ્ણવો લાભ લે છે. અને આ વખતે ભગવત કૃપાથી ભગવદ્ ગીતા ઉપર સત્સંગ સત્ર રાખ્યું છે. પ્રિયજનો, ભગવદ્ ગીતા શ્રી મહાપ્રભુજીએ પ્રમાણ ચતુષ્ટયમાં
એને પ્રમાણિત માની છે. ઘણીવાર વૈષ્ણવોને એવો ભ્રમ છે કે ભગવદ્ ગીતા પુષ્ટિ માર્ગથી અલગ છે, પણ ભગવદ્ ગીતા એ પ્રમાણિત છે અને પૂરા હિન્દુ ધર્મનો મૂળ ગ્રંથ જેને કહીએ તો એ ભગવદ્ ગીતા છે, જે ભગવાનના મુખારવિંદથી જે નીકળી છે. પ્રિયજનો, ભગવદ્ ગીતાનું જે સાર છે શરણાગતિ, સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ, તું બધાને છોડીને મારી શરણમાં આવી જા. બસ પુષ્ટિ ભક્તિ માર્ગનું ઉદ્ભવ સ્થાન એ જ છે. પુષ્ટિ ભક્તિ પણ એ જ કહે છે કે બધાને છોડીને શ્રી કૃષ્ણની શરણાગતિ સ્વીકારી લેવી. શરણસ્થ સમુદ્ધારમ, અને શરણમાં આવેલા જીવને ક્યારેય પ્રભુ છોડતા નથી. કોઈ પણ આયોજન થાય એની પાછળનું એ જ તાત્પર્ય હોય છે કે વૈષ્ણવોમાં રહેલા ભાવનું પોષણ થાય. અલગ અલગ વિષયોના માધ્યમથી પુષ્ટિ ભક્તિનો પ્રચાર ને પ્રસાર થાય અને વૈષ્ણવો સાચા અર્થમાં ધર્મના મર્મને સમજે. ઘણીવાર ખોટી માન્યતાઓ ભ્રમણાઓમાં આપણે રહીને આપણી એવી માન્યતાઓ આપણા મનમાં બેસી જાય છે કે પુષ્ટિ માર્ગને આપણે ઘણું કઠણ ને ન સમજાય એવું ઘણાને લાગે છે, પણ ખરેખર પુષ્ટિ ભક્તિ જેવી સરળ અને એવા સહજ રીતે જેને જીવનમાં મૂકી શકાય, આચરણમાં મૂકી શકાય એવા સિદ્ધાંતો શ્રી વલ્લભે કહ્યા. વૈષ્ણવપી સહજમ, એકદમ યથાર્થ અવસ્થા છે. પુષ્ટિ ભક્તિ યથાર્થનો સ્વીકાર કરે છે કે કોઈ પણ આડંબર વગર, કોઈ પણ બાહ્ય દેખાવ વગર જે અંતઃકરણથી જે ભક્તિ થાય એ જ પુષ્ટિ ભક્તિ છે. અને એના માટે શ્રી વલ્લભે આટલો પરિશ્રમ લઈને એવા સુંદર ગ્રંથો આપણા માટે બનાવ્યા છે. અને પુષ્ટિ દ્વારા, બ્રહ્મ સંબંધ દ્વારા જીવ શરણાગત થઈને કૃષ્ણ સેવાનો અધિકારી બને છે અને કૃષ્ણ સેવાના માધ્યમથી પોતાનું વૈષ્ણવી જીવનને સાર્થક બનાવે છે. જે મોહનો ત્યાગ મોટા મોટા ઋષિમુનિઓ, વિદ્વાનો, જ્ઞાનીઓ પણ નથી કરી શક્યા, એ અમારા પુષ્ટિજીવોએ સહજ રૂપમાં કરી દીધું. અને જ્યાં સુધી મોહ નષ્ટ નથી થતો ત્યાં સુધી સાચા સ્વરૂપનું જ્ઞાન થતું નથી. દરેક વસ્તુ જે કાળાંતરમાં સમાપ્ત થનારી છે એના માટે રાખેલો મોહ એ આપણને આપણા ભાવને ક્ષતિ પહોંચાડે છે અને જીવનમાં લૌકિકતાને વધારે છે. પણ જ્યારે સાચા સ્વરૂપનું જ્ઞાન થાય કે સાચો સંબંધ આપણો પ્રભુ સાથેનો છે, બીજા બધા જ સંબંધો અહીંયા રહી જવાના છે. શ્રી વલ્લભનો એ જ મત હતો કે જીવ સર્વસ્વ સમર્પણ કરીને કૃષ્ણ સેવાનો અધિકારી બની પોતાના પરિવાર સાથે કૃષ્ણ સેવા કરે. દરેક વૈષ્ણવના ઘરમાં ઠાકોરજીની સેવા બિરાજતી હોય અને પરિવાર સાથે એનો લાભ લે. પણ એના માટેની શોકર્યતા, એનું વાતાવરણ એ જે આપણને શિક્ષાપત્ર દ્વારા, વાર્તા સાહિત્ય દ્વારા જાણવા મળે છે કે ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં ભગવત ભાવને ટકાવી રાખીને ભગવત સેવાને નિરંતર કરતા રહી અને સત્સંગ, કેમ કે ભગવત સેવાનું જ્ઞાન સત્સંગ દ્વારા થાય. જે ભાવનું એ પોષિત કરે છે. જો પ્રિયજનો, સત્સંગ એ નિતાંત આવશ્યક છે. સમર્પણ થઈ ગયું, શરણાગતિ થઈ, પણ સત્સંગનો અભાવ હોય તો ફરીથી આસુરા ભાવ આવી શકે છે. જીવને સ્વરૂપનું વિસ્મરણ પણ થઈ શકે છે. પણ સતત મળેલો સત્સંગ એ જીવને વિસ્મરણ થવા દેતો નથી. વદતિ વિરેવ સતતમ,
સતત જો આપણું સત્સંગ હશે તો સ્વરૂપનું વિસ્મરણ નહીં થાય અને આપણા સ્વરૂપની હંમેશા સ્મૃતિ આપણને બનેલી રહે, પ્રભુના સ્વરૂપનું જ્ઞાન થાય અને સાચા અર્થમાં આપણે પુષ્ટિ ભક્તિ માર્ગને જીવી શકીએ. આજે ભગવદ્ ગીતાનો શુભારંભ થઈ રહ્યો છે. પ્રિયજનો, 7 દિવસ આ સત્ર ચાલશે અને ખૂબ સારી સંખ્યામાં આપ લોકો પહેલે દિવસથી જ ઉપસ્થિત છો, તો અમને એ અપેક્ષા રાખી છે કે વધારે વધારે સંખ્યામાં ઉપસ્થિત રહીને આનો લાભ લો. ચિરંજીવ રાકેશ બાવાના મુખેથી 7 દિવસ સુધી આ વચનામૃતો થશે. અનેક પ્રસંગો આવશે. અર્જુનને અનેક પ્રશ્નો થયા અને એના મોહને નષ્ટ કરવા માટે ભગવાને ગીતાનું ગાન કર્યું છે. અને એ દરેક માનવના જીવનમાં હોય છે. દરેક માનવને મનમાં આવા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. અર્જુન તો નિમિત્ત બન્યા, પણ એ બધાનું જ્ઞાન એમના દ્વારા ભગવાને કૃપા કરી અને આપણને આપ્યું છે. ભગવદ્ ગીતાને તો જરૂર જીવનમાં ઉતારવી જોઈએ. કોઈ એક ધર્મનું આ પુસ્તક નથી કે ગ્રંથ નથી. પ્રિયજનો, કોઈ પણ ધર્મનો અવલંબિત માણસ હોય પણ ભગવદ્ ગીતાને તો એ પ્રમાણિત માની શકે છે. ગમે તેવો જીવનમાં વિષાદ હોય, એમાંથી નીકળવાનો રસ્તો ભગવદ્ ગીતા બતાવે છે. કેમ કે ભગવાનના શ્રીમુખથી નીકળેલી આ ગીતા છે. તો 7 દિવસ આપણે એનો આનંદ લેવાનો છે. હું ખૂબ ખૂબ શુભકામના આપું છું કે વૃદ્ધામ 12 વર્ષ પૂરા કરીને 13મા વર્ષમાં પ્રવેશી રહ્યું છે. દર વર્ષે આવતો આપણો પાટોત્સવ અલગ અલગ વિષય લઈને અલગ અલગ બાળકો દ્વારા આપણે એનો લાભ લઈએ છીએ. અને શ્રી વલ્લભની કૃપા રહે અને આવો સત્સંગ આપણે કરતા રહીએ અને અમારા દ્વારા થતું રહે, એ જ શ્રી વલ્લભના પાવન ચરણોમાં વિનંતી કરી ચિરંજીવ દ્વારકેશલાલજી બાવાને અનુરોધ કરું છું કે પોતાનું આચાર પીઠ ઉપર બિરાજીને ગીતા સરિતાને વેવડાવે અને આપ બધાને લાભાન્વિત કરે. શુભમ. શ્રી વલ્લભાધીશ કી જય. હવે શ્રીમદ ભગવદ્ ગીતા સત્સંગ મહોત્સવના મનોરથી પરિવારને હું અનુરોધ કરું છું કે જેઓ સંપૂર્ણ મનોરથી છે, ગૌરીબેન ફૂલચંદભાઈ પટેલ, તેઓ પુથીજીના પૂજન માટે મંચ ઉપર આવે. તેમજ જયશ્રીબેન ધીરેનભાઈ પરીખ કડીવાળા, તેઓ પણ પૂજન માટે મંચ ઉપર આવે.
जय भगवद गीते मैया जय भगवद गीते हरिः कमल विहारिण हरिः कमल विहारिण सुंदर सुनीते मैया जय भगवद गीते कर्म सुमर्म प्रकाशिनी काम शक्ति हरा मैया काम शक्ति हरा तत्व ज्ञान विकाशिनी तत्व ज्ञान विकाशिनी विद्या ब्रह्म परा मैया जय भगवद गीते निश्चल भक्ति विधायिनी निर्मल मलहारी मैया निर्मल मलहारी शरण रहस्य प्रदायिनी शरण रहस्य प्रदायिनी सब विधि सुखकारी मैया जय भगवद गीते राग द्वेष विदारिणी कारिणी मोद सदा मैया कारिणी मोद सदा भव भय हारिणी तारिणी परमानंद प्रदा मैया जय भगवद गीते आसुर भाव विनाशिनी नाशिनी तम रजनी मैया नाशिनी तम रजनी दैवी सद्गुणदायिनी हरि रसिका सजनी मैया जय भगवद गीते समता त्याग सिखावनी हरि मुख की बानी मैया हरि मुख की बानी सकल शास्त्र की स्वामिनी श्रुतियों की रानी मैया जय भगवद गीते दया सुधा बरसावनी मातु कृपा कीजे हे मातु कृपा कीजे हरिपद प्रेम दान कर अपनो कर लीजे मैया जय भगवद गीते मैया जय भगवद गीते मैया जय भगवद गीते बोल गीता मैया की जय चिंता संतान हंतारो यत्पादा गुजरेण स्यानां तानिजाचार्या प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया
चक्षुरुन्मीलितं येन तस्मै तस्मै श्री गुरुवे नमामि हृदये शेषे लीलाक्षिराभिषायिनम् लक्ष्मी सहस्रलीलावि सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिः विराजते योऽसौ पञ्चधा हृदये श्रीगोवर्धननाथ पादयुगलम् हयङ्गवी न प्रियम् नित्यं श्री मथुराधिपं सुखकरम् श्रीविठ्ठले शम्भुदा श्रीमद्वारवती गोकुलपति श्रीगोकुले दुर्विभु श्रीमन्मथमोहनं नटवरम् श्रीबालकृष्णं भजे श्रीमद्वल्लभविठलं गिरिधरम् गोविन्दरायाभिधम् श्रीमद्बालकृष्ण गोकुलपति नाथं रघुनाथस्तथा एवं श्रीयदुनायकं किल घन श्यामं च वंशजा कालिन्दीं स्वगुरुं गिरिं गुरुविभुम् स्वीयप्रभुश्च स्मरे सौन्दर्यं निजनुगतं प्रकटितम् स्त्रीगूढभावात्मकम् पुनःपञ्चपुनःसदन्तरगतम् प्राविविश स्वप्रिये संश्लिष्टा उभयोर्बभौ रसमय कृष्णो हि साक्षिकम् रूपं तत्त्रितयात्मकं
ध्येयं सदा वल्लभम् ध्येयं सदा वल्लभम् ध्येयं सदा वल्लभम्। नमो भगवते तस्मै कृष्णायाद्भुतकर्मणे रूपनाम विभेदेन जगत क्रीडति यो यतः सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। निस्साधन जनोद्धार कर्ण प्रकटीकृतः गोकुले सस्वरूप श्री वल्लभ शरणं मम। योऽन्तः प्रविश्य मम वाचमीमां प्रसुप्तां सञ्जीवयत्यखिल शक्तिधर स्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा। राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा गोविंद राधे माधवा गोविंद राधे माधवा गोविंद राधे माधवा गोविंद राधे माधवा गोपाल राधे माधवा गोपाल राधे माधवा गोपाल राधे माधवा गोपाल राधे माधवा राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा। राधे कृष्ण पुकारिए। गोविंद गोपाल राधे माधवा राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा गोविंद राधे माधवा गोविंद राधे माधवा गोविंद राधे माधवा गोविंद राधे माधवा गोपाल राधे माधवा गोपाल राधे माधवा गोपाल राधे माधवा गोपाल राधे माधवा राधे कृष्ण गोविंद 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 गोपाल राधे माधवा गोविंद राधे माधवा गोविंद राधे माधवा गोविंद राधे माधवा गोविंद राधे माधवा गोपाल राधे माधवा गोपाल राधे माधवा गोपाल राधे माधवा गोपाल राधे माधवा राधे कृष्ण गोविंद 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 गोपाल राधे माधवा कृष्ण कन्हैया लाल की वल्लभाधीश श्याम सुंदर श्री यमने महारानी की जय। विराजमान परम आदरणीय पूज्य श्री पितृचरण ज्येष्ठ भ्राता श्री यदुनाथ जी महोदय श्री लघु भ्राता जयदेवलाल जी बन्ने लालन एवं मनोरथी परिवार एवं गीता रूपी आ दुग्धનું પાન કરવા આવેલા સર્વ વત્સો સર્વ ભગવદીયજનો વ્રજધામના 12મા પાટોત્સવ નિમિત્તે શ્રીમદ ભગવદ્ ગીતાનું આ દિવ્ય આયોજન આપણા સૌ માટે
પ્રેરણારૂપ અને આનંદરૂપ છે. પ્રતિવર્ષ વિવિધ વિષયોની સાથે આપણે આ રીતે જ સત્સંગ માટે એકત્રિત થતા હોઈએ છીએ. અને એક વર્ષ પૂર્વથી વૈષ્ણવો પ્રતીક્ષા કરતા હોય છે, કારણ કે આપણો ક્રમ એવો છે કે દર વર્ષે એક વર્ષ અગાઉ જ વિષય પૂજ્ય પિતૃચરણ ઘોષિત કરે અને વૈષ્ણવો એની દર વર્ષે પ્રતીક્ષા કરે કે ક્યારે એ દિવસ આવે અને આપણે એનો આનંદ કરીએ. સંયોગ સુંદર એ વાતનો છે કે પાટોત્સવ અને ગોકુલનાથજીનો પ્રાગટ્ય ઉત્સવ આ બંને એક જ દિવસે આપણે ઉજવતા હોઈએ છીએ. અને આચાર્યના જન્મોત્સવની મનાવવાની આ સૌથી ઉત્તમ રીત છે. આપણે બધું જ કરીએ. જો હજી તો ગીતાજીમાં પ્રવેશ કર્યો નથી ને શંખનાદ પહેલેથી થઈ ગયો. એમ તો ઠાકોરજી પણ શંખ વગાડશે ગીતાજીમાં, પણ આ हमारा व्रजभक्तों शंख है. देखो यही फर्क है, क्योंकि अभी तक हमने भागवत जी का तो पान किया, अब गीता जी का पान. આ બંને શંખમાં ઘણો ફરક છે. નંદાલયમાં વાંગતો શંખ અને રણસંગ્રામમાં વાંગતા શંખમાં. ભાગવતજીના કૃષ્ણ અને ગીતાજીના કૃષ્ણ આ બંનેનો જો સમાનતા જુઓ કે ભેદ જુઓ, નંદાલયના કૃષ્ણ છે ને એ વાંસળી વગાડે છે અને આ મહાભારતના કૃષ્ણ છે શંખ વગાડે છે. વાંસળી તો દૂર ઉભેલા ગોપીજનોને બોલાવવા માટે હોય અને શંખ તો નજીક રહેલા કૌરવોને ભગાડવા માટે હોય. એક વાદ્ય છે, બીજું આયુધ છે. અવાજ તો બંને કરે છે, પણ બંનેના અવાજમાં ફરક છે. वेणु है वो दूर रही गोपियों को निकट बुलाने के लिए है, અને શંખ તો આયુધ છે, હથિયાર છે. શંખ ચક્ર ગદા પદ્મ આ ચારે એમાં શંખ એ વાદ્ય નથી, એને હથિયાર કહ્યો છે. કારણ કે ભગવાન જ્યારે શંખ વગાડે ત્યારે એવો અવાજ એમાંથી પ્રગટ થાય કે શત્રુઓને એવો ભય પ્રગટ થાય કે બસ અમે ગયા, અમારો કાળ આવી ગયો અને રણસંગ્રામ છોડીને ભાગી જાય. આ રણના મધ્યમાં ઉભેલા કૃષ્ણ અને ત્યાં નંદાલયની મધ્યમાં રહેલા કૃષ્ણ વ્રજેશ, આ બંનેનો ફરક છે. ત્યાં વ્રજમાં ઠાકોરજી ગાયોની મધ્યમાં છે અને અહીંયા ગીતાજીમાં ઘોડાઓની મધ્યમાં છે. બંને ખુરરજથી આપલાવિત કૃષ્ણની કથા ભક્તોએ યાદ કરી છે. गोपी गीत में देखिए तो गोपीजन याद करते हैं कैसे कृष्ण के बारे में. अटति अन्हिकाननम् त्रुटियुगायते त्वाम पश्यताम् कुटिलकुन्तलम् श्रीमुखञ्चते जडुदीक्षता कार्य मेरे साथ ओ श्रीनाथ जी आवजो तमे वाट जोई रहा क्यारना हमें. देखो गोपियां याद करती हैं कि प्रभु वन में जब गायों को चराकर आप वापस गोकुल की ओर पधारते हो ना, गोरित छूरित श्यामल अंग और आगे गाय पाछे गाय इत गाय उत गाय, चारों ओर गायों से घिरे हुए आप और गायों की खुर्रज उड़ रही हो, आपका समग्र श्रीअंग मंडित हुआ हो, केश बिखरे हुए हो, तब प्रभु आप अधिक सुंदर लगते. और जब ऐसे हम दर्शन करती हैं અને ત્યારે અમારી પાપણ બંધ થાય ને ત્યારે પાપણ બનાવનારા બ્રહ્માજી અમને જડ લાગે છે. કારણ કે દેવતાઓને દર્શનની ઈચ્છા નથી હોતી, પણ એમની પાપણો પલક પણ નથી હોતી.
દેવતાઓની પાપણ ફરકે નહીં, સ્થિર હોય, પણ મનુષ્યની પાપણ ફરકે. અમને ભક્ત બનાવ્યા, દર્શનની ઈચ્છા પ્રગટ કરી, પછી પાપણ કેમ બનાવી? કારણ કે ત્રુટિર યુગાયતે ત્વામ પશ્યતામ. એક પાપડ બંધ થાય એટલો સમય, પણ અમને તો એમ લાગે યુગો વીતી ગયા. तो ब्रज के कृष्ण गायों की खुर्रत से मंडित हैं. अब देखिए महाभारत के कृष्ण, भीष्म स्तुति में आइए आप. युधितुर गर्जो विधम्र विश्व क्वचलुलित श्रम वार्य अलंकृतास्य. देखिए भीष्म स्तुति में भीष्म जी ने भी ऐसे ही प्रभु के स्वरूप का दर्शन किया, पर कहां? वृंदावन में नहीं, गोकुल में नहीं, यह रण संग्राम में, कुरुक्षेत्र के मैदान में. और कैसे प्रभु का दर्शन किया? युधितुर गर्जो विधुम्र विश्व क्वचलुलित श्रम वार्य अलंकृतास्य. स्तुति करते हुए जब प्रभु अंत समय में भीष्म जी के पास पधारे, और जब समाचार मिला भीष्म जी को कि प्रभु आए हैं, અને બાણ સૈયા ઉપર સૂતા ભીષ્મજી, આખું શરીર જેનું વેંધાઈ ગયું છે. ખબર પડી કે પ્રભુ આવ્યા એટલે ધીમે રહીને નેત્રો ખોલ્યા ભીષ્મજીએ, અને બંને મોટી મોટા નેત્રોના ખૂણામાંથી દડ 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 અશ્રુપાત થવા લાગ્યા. યાદ કરે છે પ્રભુની સમગ્ર લીલાઓને. પોતાના જીવનને યાદ ન કર્યું કે મેં બાળપણથી વૃદ્ધાવસ્થા સુધી શું કર્યું, પ્રભુએ મારા પર કઈ કઈ કૃપાઓ કરી એને યાદ કરી. જો સાધારણ જીવ અને ભક્તોમાં ફરક છે. સાધારણ જીવોને મેં ભગવાન માટે શું કર્યું એને યાદ કરે. આટલી માળાઓ ફેરવી, આટલા યજ્ઞ કર્યા, આટલા દાન કર્યા, તોય પ્રભુ તે આમ કર્યું. આ તો ભક્ત છે ને, એ ભગવાનના ઉપકારોને યાદ કરે છે, ભગવાનની લીલાને યાદ કરે છે. પોતાના કરેલા સત્કર્મોને નથી વાગોળતા. પ્રભુએ મારા પર કઈ કઈ કૃપા કરી એને યાદ કરે છે. અને યાદ કરતા કરતા યાદ આવ્યું કે પ્રભુ આપના જેવો બીજો સખા વિશ્વમાં કોઈ ન હોઈ શકે. એ રથના લગામોને ખેંચતા ખેંચતા જેના હાથમાં કાપા પડી ગયા એવા ભગવાન, અને કેવા મારા અર્જુનને જીતાડવો છે એટલા માટે એટલી ચતુરાઈ સાથે સારથી બન્યા છે. રથને ક્યારેક આમ દોડાવે, ક્યારેક આમ દોડાવે, કારણ કે સારથીનું બહુ મહત્વ. કારણ કે બાણાવળી ગમે તેટલો હોશિયાર હોય, પણ જો એને પ્રોપર એંગલ ન મળે તો એનું બાણ નકામું જાય. એટલે ભગવાન અનેક બાણોને પોતાની છાતી પર ઝીલેલા. યાદ કરે છે કેવા ઘોડાઓની ખુરરજથી જેનું સમગ્ર શ્રીઅંગ મંડિત છે એવા પ્રભુ. કેસ વિખરાયેલા છે, શ્રમવારી અલંકૃતાસ્ય. અને પાછો ભીષ્મજીનું ધ્યાન કેટલું, જો આખી સ્તુતિમાં એ જોવા જેવું છે કે ભલે મહાભારતનું યુદ્ધ ચાલતું હતું, પણ ભીષ્મજીનું ધ્યાન કેટલું બધું પરમાત્મા તરફ છે. નહીં તો યુદ્ધના મેદાનમાં એ કોઈ જુએ કે કોના માથે પરસેવો આવે છે. ભીષ્મજી એનું ચિત્ત કેટલું પ્રભુમાં છે. અને એટલે જ તો ભીષ્મજી કહી શક્યા છેલ્લે, ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુમ્નિ. આ મતિ આપને ધરવાની છે. આટલી બારીકાઈથી જેણે પરમાત્માના સ્વરૂપનો અનુભવ કર્યો હોય ને, એ જ કહી શકે કે મારી બુદ્ધિ આપના સિવાય બીજે ક્યાંય હતી જ નહીં. શ્રમવારી અલંકૃતા હશે ને યુદ્ધના મેદાનમાં આમ તેમ દોડતા પરમાત્મા જેના મસ્તક પર શ્રમ બિંદુઓ છે. અને પાછા ભીષ્મજી શું કહે છે? અલંકૃતા હશે. આપ કેટલા શોભી રહ્યા હતા. વિચાર કરો, કોઈના વાળ વિખરાયેલા હોય, ધૂળમાં લેપાયેલો હોય, પરસેવે રેપઝેપ હોય, એ સુંદર લાગે? ये तो बदसूरत लागे ना, एक ही सुंदर लागे. पर भीष्म जी कहते हैं कि आप तो बड़े सुंदर लग रहे थे. तो पूछा, इसमें आपको सुंदरता क्या दिखाई दी? तब भीष्म जी ने कहा, ये आपने जो श्रम किया ना, वो भक्त के लिए किया है, इसलिए आपकी सुंदरता और निखर गई है. આજે શ્રમ કર્યો એ ભક્ત માટે કર્યો, અર્જુન માટે કર્યો, એટલે આપની સુંદરતા અનેક ગણી વધી ગઈ છે. ભાગવતના કૃષ્ણ ને ગીતાના કૃષ્ણ, મહાભારતના કૃષ્ણ એક ગાયોની ખુરરતથી મંડિત છે, એક ઘોડાઓની ખુરરતથી મંડિત છે, એક વેણું વગાડે છે, એક શંખ વગાડે છે. ભાગવતના કૃષ્ણ
સખાઓથી ઘેરાયેલા છે. આપુન ખાત ખવાવત ગ્વાલિન, સખાઓથી મંડિત છે. એ ગાયો ચરાવવા જાય, માખણ ચોરી કરવા જાય, છાક લીલા કરવા જાય, ચારે બાજુ સખાઓ. અને અહીંયા યોદ્ધાઓથી ઘેરાયેલા છે ભગવાન. કેવા કેવા યોદ્ધાઓ, એકથી એક બળિયાતા. અને આ કૃષ્ણ બી છે ને બહુ ચતુર છે. અર્જુને જ્યારે કહ્યું સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપય મેચ્યુત, બંને સેનાઓની મધ્યમાં મારો રથ સ્થાપિત કરો. પણ આ કૃષ્ણ એટલા હોશિયાર છે ને, એવી જગ્યાએ રથ ઉભો રાખ્યો જ્યાં બધા સગાવાલાઓને દેખાયા. નહીં તો એવી જગ્યાએ રથ રાખી શકત કે જ્યાંથી અર્જુનને ક્રોધ આવત અને હમણાં બધાને મારી નાખું એવો જુસ્સો જાગી જાત. પણ આ ઈલાજ કરે, પણ એવો કરે ને કે જળમૂળમાંથી રોગ મટાડે. એટલે જાણી કરીને રથ એવી જગ્યાએ લઈ ગયા કે જ્યાં તો પિતામાં દેખાયા. અરે આમના ખોળામાં તો હું રમેલો છું, આમની પાસે તો વિદ્યા ભણેલી છે, મારા સસુર, મારા સાળા, મારા ભાઈ, મારા પિતૃઓ. આ મોહ ના જાગતો હોય ને તો આ મોહન એવો છે ને કે મોહ જગાડી દે. કારણ કે જળમૂળમાંથી, કારણ કે યુદ્ધ કરાવીને પણ યુદ્ધનું પાપ અર્જુનના માથે નથી નાખવું, એટલા માટે મોહ જગાડ્યો છે. કારણ કે જ્યાં સુધી નિર્મોહી ન થાય, નષ્ટો મોહ સ્વતિર્લબ્ધા તત્પ્રસાદાન મયાચ્યુત સ્થિતોસ્મી ગત સંદેહ કરિષ્યે વચનમ તવ. આ બોલાવડાવું છે અર્જુનના મુખેથી ભગવાનને. અને જ્યાં સુધી આ ન નીકળે ત્યાં સુધી પ્રત્યેક વધ પાપ બને. કારણ કે મેં માર્યા. અને અહંકાર બંને પ્રકારના છે. હું મારીશ તો મરશે, આ મોહ છે. અને હું નહીં મારું તો નહીં મરે, આ પણ અહંકાર છે. એટલે ભગવાનને વાંધો ત્યાં જ આવ્યો છે ગીતાજીમાં. એમને અર્જુનને અહિંસા જાગી હતો તો ભગવાન કે ચાલ આપણે ઘરે બેસીને ધ્યાન કરીએ, માળા કરીએ, પાઠ કરીએ, જપ કરીએ. અહિંસા નથી, મોહ છે. મારા છે, ભલે પાપ કરે પણ મારે નથી મારો, કારણ કે મારા છે, મારા સંબંધી છે, મારા સગા છે. ભગવાનને વાંધો ત્યાં છે. અને અર્જુન કહે કે હું નહીં મારીશ ને, આગળ જેમ જેમ આપણે ચર્ચા નીકળશે એમ કરીશ. અને હું કોશિશ કરીશ કે 18 અધ્યાય 7 દિવસમાં પૂરા થાય. પ્રયાસ મારે પૂરો જ રહેશે. અને છેલ્લા દિવસે યાદ અપાઈશ કે જો પહેલા દિવસે કીધું તો પૂરા થયા. એટલે આ પ્રયાસ તો કરીશું. કારણ કે યુદ્ધ 18 દિવસ ચાલ્યું, 18 અધ્યાય, 18 ની પણ કેટલી મહત્તા છે એની પણ ચર્ચા કરીશું. મારી પાસે તો 7 જ દિવસ છે, અને એટલા માટે એની ચર્ચાઓ થશે. ત્યાં ભાગવતના કૃષ્ણ અને ગીતાના કૃષ્ણ, એક ગાયોની મધ્યમાં, એક ઘોડાઓની મધ્યમાં, એક રણભૂમિમાં, એક રાસભૂમિમાં છે. આ રણ મધ્ય છે ભગવાન મહાભારતમાં. રથની લગામો પકડીને ઊભા છે. ત્યાં તો યુદ્ધની વાતો છે, યુદ્ધ જીતવાની વાત છે. અને ભાગવતમાં રાસભૂમિમાં છે. ત્યાં તો આનંદનું દાન કરવાનું છે. એક જગ્યાએ કાળ દ્રષ્ટિ છે, બીજી જગ્યાએ કૃપા દ્રષ્ટિ છે. ભગવાન અર્જુનને કહે છે કે દ્રષ્ટિ માત્રથી મેં આયુષ્યનું હરણ કરી લીધું છે, તારે તો ખોળિયા પાડવાના છે. ગીતાજી વખતે મહાભારતના યુદ્ધ સમયે ભગવાનની દ્રષ્ટિમાં કાળ હતો. એટલે અર્જુનને કહે કે તું ચિંતા ન કરીશ, તું એમ ન માનીશ કે તારે મારવાના છે, તારે વધ કરવાનું છે. મેં દ્રષ્ટિ માત્રથી સર્વના આયુષ્યનું હરણ કરી લીધું છે. અને ત્યાં રાસમાં ગોપી ગીતમાં ગોપીજનો યાદ કરે છે, શરદુદાશયે સાધુજાત સરસી જોતર શ્રી મૃષા સુરત નાથ તે શુલ્કદાસિકા વરદની તો નેહ કિમ વદ. प्रभु बाकी चितवन से आप जब दृष्टि करते हो हमारी ओर,
तब हमको यूं लगता है कि ये आपके नेत्र नेत्र नहीं है, बाण हैं, और उन बाणों की खींच खींच कर डोरी को आप बाण छोड़ते हो और हमारे हृदय को बेंधते हो, અમારા હૃદયને વિંધો છો આપ. શું અમારો વધ નથી? તો વધ તો ત્યાંય છે, રાસમાં, અને વધ તો રણમાં છે, પણ બંનેમાં ફરક એ છે ત્યાં રસ માર્ગ પ્રમાણે વધ છે, અને અહીંયા તો યુદ્ધના અને શસ્ત્રોના સર્વશાસ્ત્ર પ્રમાણે ભગવાન એ રણભૂમિમાં આ દુષ્ટોનો, પાપીઓનો ઉદ્ધાર કરી રહ્યા છે. એકમાં યોદ્ધાઓની વચ્ચે છે, એકમાં સખાઓની વચ્ચે છે. એક મહાભારતમાં ભગવાન, ગીતાજીના ભગવાન કર્મ પ્રધાન વૃત્તિ વાળા છે, અને ભાગવતના ભગવાન એક કૃપા પ્રધાન છે. ત્યાં કર્મ ઉપર ભગવાન ભાર મૂકે છે અને ત્યાં કૃપા ઉપર મૂકે છે. તે એવો જો આ શંખનાદ થયો તો ભાગવતજી અને ગીતાજી બંનેની મતાને અનેક રીતે હજી ઘણી બધી આપણે સમાનતા કરી શકીએ. તો પછી તમે એમ કહેશો કે 7 દિવસમાં 18 અધ્યાય પૂરા ન થયા. બાકી તો એક 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 લીલાઓને તમે જોવા જાઓ, કારણ કે ભાગવતજી એ પરમહંસોની સંહિતા છે. અને આ ગીતાજીમાં, મહાભારતમાં યુયુત્સવો છે, મુમુક્ષુઓ નથી. ભાગવતજીમાં તો મુમુક્ષુઓ છે, અને આ ગીતાજીમાં, મહાભારતમાં યુયુત્સવો છે. એક મુક્તિની ઈચ્છા વાળા છે અને એક યુદ્ધની ઈચ્છા વાળા છે. અને આ તત્વતઃ ભેદ ભાગવતજી ને ગીતાજી. વાત એક જ છે. મહાપ્રભુજી જેમ પૂર્વમાં પિતૃચરણે સુંદર વાત કરી કે પ્રમાણ ગ્રંથ રૂપે મહાપ્રભુજી આનો સ્વીકાર કરે છે. વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ. 4 પાયા ઉપર પુષ્ટિ માર્ગ છે. પૂર્વાચાર્યો, મહાપ્રભુજી પૂર્વ જેટલા આચાર્યો થયા એમણે પ્રસ્થાન ત્રયનો સ્વીકાર કર્યો. એટલે કે ગીતાજીનો સ્વીકાર તો સમસ્ત આચાર્યોએ કર્યો છે. કદાચ ભાગવતજીના સ્વીકાર માટે શાસ્ત્રાર્થ કરી શકાય, ચર્ચાઓ કરી શકાય, પણ ગીતાજી એવો ગ્રંથ છે કે જેનો સમસ્ત હિન્દુ ધર્મના આચાર્યોએ સ્વીકાર કરેલો છે. 4 પ્રમાણ ગ્રંથો. પ્રમાણ એટલે ઓથેન્ટિક ગ્રંથો જેને કહી શકાય. એક વસ્તુ સમજી લો, સંસ્કૃતમાં લખ્યું હોય એ બધું ધર્મ જ ન કહેવાય. ઘણી વાર એમ કહેવાય લોકો, એમ સંસ્કૃતમાં વાંચે એટલે કે આ બધું ધર્મ ના. ઓથેન્ટિસિટી કોની આજ્ઞા પ્રમાણિત માનવી, એના માટે 4 ગ્રંથો આપણને મળ્યા છે. વેદાહ, સૌથી પહેલા વેદ. આપણે ત્યાં ભગવાનને ન માને એને નાસ્તિક ન કહેવાય, વેદને જે ન માને એને નાસ્તિક કહેવામાં આવે છે. એટલે 6 આસ્તિક દર્શન, 6 નાસ્તિક દર્શન આપણે ત્યાં છે. કે જે વેદને ન પ્રમાણિત રૂપે ન સ્વીકારે, વેદને ફોલો ન કરે, એને નાસ્તિક કયા છે આપણે ત્યાં. વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની. શ્રી કૃષ્ણ વાક્યાની એટલે ગીતાજીમાં ભગવાનના વચનો એને પ્રમાણ રૂપે માન્યા છે. જ્યારે જ્યારે ભગવાન બોલ્યા છે, જે ભગવાન બોલ્યા છે એને પ્રમાણ રૂપે સ્વીકારવામાં આવ્યા. વ્યાસ સૂત્રાણી એટલે કે બ્રહ્મસૂત્ર અને સમાધિ ભાષા. ભાગવતજીમાં 3 ભાષાઓ મહાપ્રભુજી માને છે: લૌકિક ભાષા, પરમત ભાષા અને સમાધિ ભાષા. તો ભાગવતજીની જે સમાધિ ભાષા છે એને પ્રમાણ રૂપે સ્વીકૃત કરવામાં આવી છે. તો એમાં રહેલું આ ગીતાજી અનેક ધર્માચાર્યોએ પોતપોતાની મહત્તા એને સ્વીકાર કરાવી છે. દુનિયાભરમાં કેવલ હિન્દુ લોકો જ એને સ્વીકાર કરે એમ નહીં, પણ સમસ્ત માનવ માત્ર માટે આ ભગવદ્ ગીતા છે. આપણે ત્યાં તો કહે ને કે જ્યારે વિવેકાનંદજી ગયા ધર્મ સંમેલનમાં શિકાગો, અને ત્યારે વિવેકાનંદજીને જોઈને થયું કે આ હિન્દુ ધર્મના કોઈ સંત આવ્યા છે, લાવ એમની મશ્કરી કરી, મજાક કરી. એટલે ત્યાં જેટલા અન્ય ધર્માચાર્યો હતા એમણે હિન્દુ ધર્મની મજાક કરવા માટે ગીતાજીને સૌથી નીચે રાખ્યા અને એની ઉપર બધા ધર્મ ગ્રંથો ગોઠવી દીધા. અને પછી વિવેકાનંદજીને કહ્યું, જો કેમ લાગે છે તમને આ જોઈને? વિવેકાનંદજીએ કહ્યું કે તમે જે કર્યું બિલકુલ બરાબર કર્યું છે. એટલે અમે તો મજાક કરવા માટે સૌથી નીચે ગીતાજીને રાખ્યા અને બધા ઉપર બીજા ધર્મ ગ્રંથો રાખ્યા, કે આમાં બરાબર શું છે? વિવેકાનંદજીએ કહ્યું, તમે જે કર્યું બિલકુલ બરાબર કર્યું છે, કે આ જેટલા ધર્મ ગ્રંથો છે એના મૂળમાં કોઈનું તત્વ જ્ઞાન હોય તો ગીતાજીનું જ છે. એટલે તમે જે કર્યું બરાબર કર્યું છે. એમને તો થયું અમે તો મજાક કરવા ગયા ને આ તો ઊંધું થઈ ગયું. એટલે સૌથી ઉપર ગીતાજીને રાખ્યા અને કહ્યું હવે કેમ લાગે છે? તો કહું તમે કર્યું એ બરાબર જ કર્યું છે,
પેલું કે આમાં શું બરાબર? કે હા, જેટલા ધર્મગ્રંથો છે એ બધાના તત્વજ્ઞાનમાં કોઈનું સિરમોર તત્વજ્ઞાન હોય તો એ ગીતાજીનું જ છે, એટલે તમે ઉપર રાખીને બિલકુલ બરાબર કરીશ. એમને થયું કે અમે મજાક કરવા જઈએ છીએ, ના તો ઊંધું થાય છે. એટલે બધા ધર્મગ્રંથોની વચ્ચે રાખી દીધા, અડધા નીચે અડધા ઉપર ને વચ્ચે ગીતા. હવે કેમ લાગે છે કે આ બિલકુલ બરાબર તમે કર્યું. આ બધા ધર્મગ્રંથોના હાર્દમાં કોઈ તત્વજ્ઞાન હોય તો એ ગીતાજીનું જ તત્વજ્ઞાન રહેલું છે. આવો ગીતાજીનો ગ્રંથ મોટા મોટા વિદ્વાનો, મહાપુરુષો, વૈજ્ઞાનિકો, અંગ્રેજો પણ માથે રાખીને ગીતાજીને નાચ્યા છે. એવું તત્વજ્ઞાન ગીતાજીમાં છુપાયેલું છે. અને એટલા માટે જ ગીતાજીના મહાત્મ્યને કહેતા કહ્યું, ગીતા સુગીતા. આ એ ગીતા કિમન્યહિ શાસ્ત્ર વિસ્તરેહિ. અન્ય શાસ્ત્રોની શું જરૂર છે જેણે ગીતાજીનો આશ્રય કરી લીધો છે? કારણ કે સર્વ શાસ્ત્રોનો સાર ક્યાંક હોય તે શ્રીમદ ભગવદ્ ગીતામાં છે. કારણ કે સાક્ષાત પદ્મનાભ શ્રી કૃષ્ણના મુખમાંથી સરેલી આ સરિતા છે. સ્વયં ભગવાને કહ્યું છે. જો ભગવાનને સમજવાનો અવસર એટલે ભાગવત કથા, અને ભગવાનને સાંભળવાનો અવસર એટલે ગીતાની કથા. આપણે આખી જિંદગી બધાનું સાંભળીએ છીએ. આ 7 દિવસ તમને એવા મળ્યા છે કે આ 7 દિવસ ભગવાન બોલશે અને આપણે બધા જ સાંભળીશું. ભગવાનને સાંભળવાનો અવસર મળ્યો છે આપણે. આ પ્રભુના વચનો છે. કારણ કે ભગવાનને જોવા માટે તો કલાકો લાઈનમાં ઊભા રહીએ, દર્શન થઈ જાય, દર્શન થઈ જાય, પણ એને સમજવા માટે થોડી ક્ષણો કાઢતા નથી કે ભગવાન સમજાઈ જાય. કારણ કે જે ક્ષણે ભગવાનને સમજીશું ને, પછી જીવનની કોઈ પણ ઘટનાઓ આપણને એના પ્રત્યે અભાવ નહીં લાવે. આ ભગવાનને સમજવાનો એક અવસર મળ્યો છે આપણને, ભગવાનને જાણવાનો એક અવસર છે. અને ભગવાનને જાણવા માટે ભગવાનથી અધિક બીજું કોણ સમજાવી શકે? અને જે ક્ષણે પ્રભુ સમજાઈ જાય પછી ઘટનાત્મક જગત નહીં લાગે, પછી લીલાત્મક જગત લાગશે. કારણ કે ઘટનાઓ રૂપે જીવનને જુઓ ને તો આ સારું ખરાબ, સારું ખરાબ, સુખ દુઃખ, સુખ દુઃખ. પણ લીલાત્મક રૂપે જુઓ ને તો તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામ ધૃતમ त्यजेत. ये सब उसकी लीला है. आनंदस्य हरेर लीला. महाप्रभु जी कहते हैं प्रभु की प्रत्येक लीलाएं आनंद रूप है. અને એટલા માટે પછી તો આનંદ થાય. એવી આ ગીતાજીની કથા એના સ્વરૂપને સમજાવતા મહાત્મ્ય ગીતાજીનું સમજાવ્યું.